બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્ર અને લગભગ 14 તાલુકા અને 7 શહેરો આવે છે. વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે, લોકોને કઈ રીતે માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે, સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવા ઓગળજી મહારાજનું તપોભૂમિ એવી દિયોદર, એને પણ દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની ત્યાંના વિસ્તારના લોકોની માગણી હતી. અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું હોત. બાકી તો આપ જોઈ શકો છો કે હજી વિધાનસભાનું ડિલિમિટેશન થશે, એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે. એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય